નમસ્તે. આપણે ગુજરાતીઓ માટે મહારાષ્ટ્ર એટલે આપણું પોતાનું જ જાણે રાજ્ય હોય તેવી એક અનુભૂતિ થાય. આજે મહારાષ્ટ્રમાં ક્રુશિયલ વિધાનસભાના ઇલેક્શનના રિઝલ્ટ્સ આવી રહ્યા છે અને આપણે એ કહેવું જરૂરી છે કે જ્યારે પણ કોઈ ગઠબંધન થયું છે ત્યારે આટલી મોટી મેજોરિટીથી કોઈ પણ ગઠબંધન ના જીત્યું હોય તેવી એક ટેરિફિક મેજોરિટીથી મહાયુતિ એટલે કે બીજેપી લેડ કોએલિશન, ભારતીય જનતા પાર્ટી, પછી એકનાથ શિંદેનું જે શિવસેના છે એ અને અજિત પવાર એ 200થી વધારે સીટો પર આગળ ચાલી રહ્યા છે અને અત્યારના રુઝાન જોતા આપણે એટલું કોન્ફિડન્ટલી કહી શકીએ કે મહારાષ્ટ્રમાં કોંગ્રેસનું સંપૂર્ણપણે ધોવાણ થઈ ગયું છે. હું એમ પણ નહીં કહું કે થઈ રહ્યું છે, થઈ ગયું છે. જો આપણે 2019ના ચૂંટણીની વાત કરીએ તો ત્યારે કોંગ્રેસને 44 બેઠકો મળી હતી, બરાબર. મહારાષ્ટ્રમાં ટોટલ છે 228 બેઠકો. હવે આ 228 બેઠકોમાં 2019માં તો કોંગ્રેસને 44 જ મળી, પણ આ વખતે એટલે કે 2024માં તો કોંગ્રેસની હાલત એનાથી પણ ખૂબ જ બદતર થઈ ગઈ છે અને કોંગ્રેસ માત્ર 19 સીટો પર આગળ ચાલી રહી છે. આમાં પણ કોઈનો વિજય હજી નિશ્ચિત નથી. આના કારણો શું હોઈ શકે? અમે મહારાષ્ટ્રમાં અને અમે દિલ્હીમાં કેટલાક નેતાઓ સાથે વાત કરવાની ટ્રાય કરી તો તેમણે 3 મેઇન કારણો દર્શાવ્યા છે. નંબર 1 કારણ જે દર્શાવ્યું છે કે મહારાષ્ટ્રમાં કોંગ્રેસનું ધોવાણ એટલા માટે થયું છે કે હજી તો પાર્ટી પાવરમાં પણ નહોતી, છતાં પણ કોંગ્રેસ, એનસીપી, પછી જે ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરેની અને આ આખું જે એ લોકોનું ગઠબંધન જેને આપણે મહાવિકાસ અઘાડી તરીકે ઓળખીએ છીએ, તેમાં કોણ મુખ્યમંત્રી બનશે તેના દાવપેચ ચાલુ થઈ ગયા હતા. તેની સામે એકનાથ શિંદે જે શિવસેનાનું સિમ્બોલ તેમને મળ્યું છે, તે એકનાથ શિંદે હોય કે પછી ભાજપ હોય કે એમના બીજા કોઈ એલાઇઝ હોય, એ લોકોએ જાહેર કર્યું હતું કે ભાઈ દિલ્હી હાઈકમાન્ડ જ નક્કી કરશે કે અમારામાંથી મુખ્યમંત્રી કોણ બનશે. અત્યારે રુઝાન જોતે એવું લાગે છે કે દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી બને તો નવાઈ નહીં, પણ એક મેઇન કારણ કોંગ્રેસનું મહારાષ્ટ્રમાં ધોવાણનું એ છે કે કોંગ્રેસ જે તેમના સાથી પક્ષો એમવીએ સાથે એ ગ્રાઉન્ડ લેવલ સુધી એક અલાયન્સ, એક જે એક લાઇનમાં બોલવાનું હોય કે એક પેજ ઉપર રહેવાની વાત હોય તે કરવામાં નિષ્ફળ ગઈ છે. નંબર 2 કારણ એ તો મને નંબર 1 કારણ કરતાં પણ વધારે સિરિયસ લાગે છે કે મહારાષ્ટ્ર છે એ કર્ણાટક પછી ભારતનું, કર્ણાટક અને તામિલનાડુ પછી ભારતનું સૌથી મહત્ત્વનું રાજ્ય છે. આ મહારાષ્ટ્ર છે એ ભારતનું ફિનાન્શિયલ કેપિટલ એટલે આર્થિક રાજધાની ગણવામાં આવે છે. મહારાષ્ટ્રમાં મહેનત કરવી એટલે મહારાષ્ટ્ર જીતવું એટલે એક એની જે ઇમ્પેક્ટ હોય છે તે આજુબાજુના ઓછામાં ઓછા 8થી 10 રાજ્યોમાં પડે છે. એટલે આ મહારાષ્ટ્ર હારવું તે ખૂબ જ ગંભીર બાબત છે. અને આ કોંગ્રેસના મહારાષ્ટ્રના ધોવાણમાં એક કારણ એ પણ અપાઈ રહ્યું છે કે સમગ્ર કોંગ્રેસની લીડરશિપ
તે વાયનાડ એટલે કે કેરલામાં પ્રિયંકા ગાંધી વાડરાને જીતાડવામાં મશગુલ હતી. પ્રિયંકા ગાંધી 2 લાખના મતથી આગળ ચાલી રહ્યા છે ને ખૂબ જ સારી મતથી જીતી જશે, પણ એ રાહુલ ગાંધી પણ આટલા જ મતથી જીતતો હતો. એટલે કેટલાક કોંગ્રેસના લીડરોએ જો સમજણપૂર્વક મહારાષ્ટ્રને સાયન્ટિફિક, સ્ટ્રેટેજિક અને એક જ્ઞાતિ સમીકરણ સાથે એક પ્રોજેક્ટ તરીકે લીધો હોત તો આટલું ખરાબ પરિણામ ના આવત. નંબર 3 રીઝન જે ભાજપે એના ફેવરમાં વાપર્યું, એ ભાજપે શું કર્યું કે 2024ના લોકસભાની ચૂંટણીઓ પૂરી થઈ પછી બધા રાજ્યોનો સઘન અભ્યાસ કર્યો. તેમના અભ્યાસમાં તેમને ખબર પડી કે મધ્યપ્રદેશમાં ભાજપ લોકસભાની 29માંથી 29 બેઠક જે જીતીને આવી, એમાં એ લોકો એક રફ સર્વે કર્યો. તેમાં એવું આવ્યું કે એક લાડકી બહેના યોજના છે, આ સ્ત્રીઓમાં આ યોજના ખૂબ જ પોપ્યુલર છે. મહારાષ્ટ્ર તો એટલે ગરીબ રાજ્ય નથી મધ્યપ્રદેશની કમ્પેરિઝનમાં, છતાં પણ કોઈ પણ મહિલાને મહિને 1250 રૂપિયા જેટલું એક ફિનાન્શિયલ હેલ્પ, આર્થિક મદદ મળવાની હોય. આ સ્કીમથી મહિલાઓ ખૂબ જ જે આ મહાયુતિ છે તેના તરફ વળી છે તેવું અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ કહી શકાય. પણ આ કોંગ્રેસનું જે મહારાષ્ટ્રમાં ધોવાણ થયું છે તેના ઇમ્પ્લિકેશન આવતા દિવસોમાં શું હશે? નંબર 1 ઇમ્પ્લિકેશન એ હશે કે કોંગ્રેસે જાહેર કરેલું કે જો એ મહારાષ્ટ્ર જીતશે તો એ જે ધારાવી સ્લમ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ છે, ધારાવી એ એશિયાનું સૌથી મોટું સ્લમ છે અને એનો રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ ગુજરાતના ગૌતમ અદાણીને આપવામાં આવ્યો છે. કોંગ્રેસે એવી જાહેરાત કરેલી કે અમે આ પ્રોજેક્ટ છે એ સ્ક્રેપ કરશું ને નવા ટેન્ડરો મંગાવશું. કોંગ્રેસે એ રીતે પણ પ્રચાર કરેલો કે ભાઈ મહારાષ્ટ્ર છે બધા પ્રોજેક્ટ છે એ ગુજરાતને મોકલી દે છે અને મહારાષ્ટ્રને કાંઈ મળતું નથી. પણ મહારાષ્ટ્રનોએ આ વાત સ્વીકારી નથી અને કોંગ્રેસને જે ધોઈ નાખ્યા છે. આમાં શું કંઈ ગુજરાતનો ફાળો ખરો? ઘણા લોકો કે મહારાષ્ટ્ર અને ગુજરાત આપણે ઘણા બધા સિમિલર છીએ, સરખા છીએ, પણ આમ જોવા જઈએ તો મુંબઈ, થાણે અને થોડાક અંશે પૂના અને નાસિક સિવાય ગુજરાતીઓની વસ્તી મહારાષ્ટ્રમાં નહિવત જેટલી છે. એટલે જે મહારાષ્ટ્રમાં ભાજપ જીતી છે એ ભાજપ પોતાની મહેનત, પોતાના ફોકસ અને એક ખૂબ જ સાયન્ટિફિક, સિસ્ટમેટિક અપ્રોચના કારણે જીતી છે. કઈ સ્કીમ છે જે ચાલી શકે? કોઈ ઇન્ડસ્ટ્રીયલિસ્ટ હોય તો એને લાડકી બહેના યોજના વેચવા ના જવાય, તેને કોઈ સારો એક ઇન્ડસ્ટ્રીયલ પ્લાન્ટની સ્કીમ કે રીડેવલપમેન્ટની સ્કીમ વેચાય. જે એ લેવલના લોકો છે, માછીમારોની વસ્તી વધારે છે કોસ્ટલ મહારાષ્ટ્રમાં, તો ત્યાં એ લોકોએ લાડકી બહેના સ્કીમ એનો ખૂબ જ ઉપયોગ કર્યો છે. જે શુગર કોઓપરેટિવ છે તેમાં જે ડાયનેસ્ટી પોલિટિક્સ હોય, જે ડાયનેસ્ટી પોલિટિક્સ એટલે કે જે વંશ આધારિત ઇલેક્શન્સની જે સ્ટાઇલ હોય તેને ભાજપ એન્કરેજ કરે છે. એટલે આપણને જાણીને નવાઈ લાગશે કે આમ ભાજપ કોંગ્રેસને કીધા કરે છે કે તમે ડાયનેસ્ટીની પાર્ટી છો ને ઇન્દિરા ગાંધી, પછી રાજીવ ગાંધી ને પછી આ ગાંધી ને રાહુલ ગાંધી. પણ મહારાષ્ટ્રમાં ભાજપ કોંગ્રેસ કરતાં ખૂબ જ આગળ છે અને ઓછામાં ઓછા 38 એવા વ્યક્તિઓને જ ટિકિટ આપી છે કે જેના પરિવારજનો અગાઉ ભાજપમાંથી જીતી ચૂક્યા છે. એટલે આ છે સંક્ષિપ્તમાં ભાજપનો અહેવાલ. હજી આંકડાઓ આવી રહ્યા છે, પણ મહારાષ્ટ્રમાં કોંગ્રેસનું ધોવાણ એ એક નિશ્ચિત બાબત છે. વાઇબ્સ ઓફ ઇન્ડિયા જોવા બદલ આપનો આભાર. આપ અમારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો
અને આપને જો આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ શેર કરજો. થેન્ક યુ વેરી મચ.